રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી વિઠ્ઠલ વિપુલ દેવજીનું ચરિત્ર ચાલે છે. વિઠ્ઠલ વિપુલ દેવજી સ્વામી હરિદાસજીના પ્રથમ શિષ્ય હતા. એમના મામાના છોકરા હતા અને 5 વર્ષ સ્વામી હરિદાસ કરતા મોટા હતા. હવે બન્યું એવું કે એક વખત સ્વામી હરિદાસ નિધિવનમાં ભજન કરતા હતા. સ્વામી હરિદાસને નિધિવનમાં ભજન કરવું એટલે ગમતું કે ત્યારે નિધિવન છે ને એક જંગલ હતું. આજે પણ નિધિવનનો એરિયો યમુનાજીના કિનારે જંગલની વચ્ચે જ છે. તો સ્વામી હરિદાસજી છે એ નિધિવનમાં ભજન કરતા હતા તો ક્યારેક ખડખડાટ હસતા હતા, ક્યારેક રોતા હતા, ક્યારેક રડે, ક્યારેક હસે. એટલે વિઠ્ઠલ વિપુલ દેવજીએ પૂછ્યું કે મહારાજ, ગુરુજી, એવું તમને શું દેખાય છે કે તમે ક્યારેક હસો છો ને ક્યારેક રડો છો ને ક્યારેક આનંદમાં આવી જાવ છો ને એવું તમને શું દેખાય છે? ત્યારે વિઠ્ઠલ વિપુલ દેવજીને સ્વામી હરિદાસે કીધું કે મને રાધા કૃષ્ણની લીલા દેખાય છે કે, અને એ રાધા કૃષ્ણની લીલા દેખાય છે. એ લીલા જોઈ જોઈને હું મસ્તીથી હસું છું, રડું છું ને આનંદ કરું છું કે મને રાધા કૃષ્ણની લીલા દેખાય છે કે. તો કે ગુરુજી, તમને લીલા દેખાય છે તો અમને કઈક લીલા દેખાય એવું કરો ને. તો કે અચ્છા, તમારી બધાની બહુ ઈચ્છા છે તો તમને લીલા દેખાય એવું કરું. તો કે ખાડો ખોદો એટલે તમને ઠાકોરજી નીકળશે અને એ ઠાકોરજીમાં તમને સાક્ષાત રાધા કૃષ્ણની લીલાની અનુભૂતિ થશે. તો મને અહીંયા ખાડો ખોદવામાં આવ્યો અને અહીંયા જ નિધિવનમાં જે સ્વામી હરિદાસે બાંકે બિહારીનું પ્રાગટ્ય કર્યું, એ બાંકે બિહારીને લેવા માટે સૌથી પહેલા વિઠ્ઠલ વિપુલ દેવજીને મૂક્યા હતા. સૌથી પહેલા વિઠ્ઠલ વિપુલ દેવજી ગયા અને ત્યારે ઠાકોરજી ને રાધારાણી બે હતા. નામ હતું શ્યામા કુંજ વિહારી. તો એ રાધા અને કૃષ્ણને પોતાના ખોળામાં બેસાડીને વિઠ્ઠલ વિપુલ દેવજી ખાડામાંથી બહાર કાઢે છે. ત્યારે વિઠ્ઠલ વિપુલ દેવજીને સ્વામી હરિદાસ કહે છે કે જો ઓલો સોનાનો કરસિયો છે ને, એ સોનાનો કરસિયો પણ લઈ લે કીએ. એટલે તને એમ થાય કે આ ઠાકોરજી નિકુંજમાંથી જ આવ્યા છે, કે બીજેથી નથી આવ્યા, કોઈ ડાયટા નથી. નકર તો એમ થાય ને કે કોકે આ ઠાકોરને દાટી દીધા હશે અને પછી બીજે દિવસે ખાડો ખોદીને પ્રગટ કર્યા, પ્રગટ કરીને છાપ પાડી દીધી, ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રગટ થયા. એમ લોકોને એવું ન થાય એટલે કીધું કે નિત્ય વિહારમાંથી જ આ ઠાકોરજી આવે છે. એટલે ઓલો સોનાનો લોટો પણ લઈ લે નિત્ય વિહારનો, જે સાક્ષી આપશે કે ઠાકોરજી આ રીતે જ આવ્યા છે. પછી તો એમને સોનાનો લોટો લઈ લીધો વિઠ્ઠલ વિપુલ દેવજીએ અને બારે આવ્યા તો એ સોનાનો લોટો રહ્યો. પછી મને લાગે સ્વામી હરિદાસ ધામમાં ગયા હશે તો અદ્રશ્ય થઈ ગયો હશે, પણ એ સોનાનો લોટો લઈ આવ્યા એ મને ખાસ ખબર હતી. આ રીતે બાંકે બિહારી શ્યામા કુંજ વિહારીનું પ્રાગટ્ય થયું અને એ પ્રાગટ્ય કરવા વાળા સ્વામી હરિદાસ હતા અને એને બહાર કાઢવા વાળા આપણા વિઠ્ઠલ વિપુલ દેવજી હતા. તો વિઠ્ઠલ વિપુલ દેવજીને સ્વામી હરિદાસમાં અપાર પ્રેમ હતો. સ્વામી હરિદાસને પોતાના ગુરુજી માનતા હતા. ગુરુ માનીને અપાર પ્રેમ રાખે સ્વામી હરિદાસજીમાં. તો એકવાર એવું થયું કે સ્વામી હરિદાસજી નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયા, નિવૃત્ત નિકુંજમાં પ્રવેશ કરી ગયા, શરીર છોડી દીધું. કારણ કે ભક્તોને ભગવાનનો અતિ વિયોગ થતો હોય છે. એટલે મને ત્યાં સુધી ભક્તો છે ને શરીરમાં મમતા નથી રાખતા, એવો ભાવ રાખે છે કે જલ્દી આ શરીર છૂટી જાય તો અમે શ્યામ રાધા કૃષ્ણના નિત્ય વિહારમાં જઈએ. એવો ભાવ ભક્તો છે એ રાખતા હોય છે. તો સ્વામી હરિદાસજી ધામ પધારી ગયા. ધામ પધારી ગયા ને એટલે વિઠ્ઠલ વિપુલ દેવજીને એનો વિયોગ લાગુ પડી ગયો. જેવી રીતે સબરીજીને મતંગ ઋષિનો વિયોગ લાગુ પડી ગયો હતો. મતંગ ઋષિ છે ને એ સબરીને અતિ પ્રેમ રાખતા એમ, કારણ કે એને ખબર હતી કે આ ભીલ જાતિની છે, બધાએ આને તરછોડી છે, એટલે સબરી ઉપર મતંગ ઋષિનો પ્રેમ વધુ હતો.
એટલે જયારે ગુરુ ધામમાં ગયા ને ત્યારે સબરી માટે એવું લખાય છે, ગુરુ કો વિયોગ હિયે દારૂન લે શોક દિયો, જીયો નહીં જાત कैसे કહીએ। જયારે ગુરુ મતંગ ઋષિ ગયા ત્યારે સબરીને એવો વિયોગ વ્યાપી ગયો કે એને જીવાતું નહોતું, પ્રાણ જાય એવી વેદના થતી હતી। તો સ્વામી હરિદાસ જયારે ધામ પધારી ગયા તો વિઠ્ઠલ વિપુલદેવજીને પણ એટલો વિયોગ થયો કે વિઠ્ઠલ વિપુલદેવજીએ આંખમાં પટ્ટી બાંધી લીધી અને એને નક્કી કર્યું કે આ આંખ જો ગુરુના દર્શન ન કરી શકે તો આ આંખને હવે સંસારના દર્શન પણ કરવા દેવા નથી। એટલે ગુરુજી ધામમાં ગયા પછી વિઠ્ઠલ વિપુલદેવજીએ આંખ ઉપર પટ્ટી બાંધી લીધી। આવી રીતે પટ્ટી બાંધવા વાળા બીજા કોણ હતા તો કે નિષાદરાજ ગુહ। નિષાદ ગુહ છે ને એને રામ વયા ગયા ને એટલે રામનો એટલો વિયોગ થયો કે એને આંખ ઉપર પટ્ટી બાંધી લીધી। અને એમ કે છે કે રામ જયારે પાછા આવ્યા નિષાદ ગુહ પાસે ત્યારે નિષાદની આંખમાંથી લોહીના આંસુડા નીકળતા હતા, લોહીના આંસુડાથી રોતા હતા। અને રામ આવ્યા ત્યારે કીધું કરે નિષાદ આ શું છે તો કે રામ તમે ગયા પછી મેં જગતને જોયું નથી કે આવી વસ્તુ છે। તો નિષાદ ગુહ આ રીતે આંખ ઉપર પટ્ટી બાંધી લે છે। આવા અનેક ઉદાહરણો છે ગુરુ અને ભગવાન માટે સંતોએ શું નથી કર્યું એમ। ગુરુ અને ભગવાન માટે સંતોએ આ રીતે ઘણા બધા પોતાના પ્રાણના પણ ત્યાગ કર્યા છે। પણ એ ગુરુ એવા હતા હો ભાઈ, અત્યારે કળિયુગ જેવું કઈ જમાનો બેકાર છે અત્યારે તો, ત્યારે તો એવા ગુરુ હતા એમ કે જેની પાછળ પ્રાણ દેવામાં શિષ્યને આનંદ આવતો, શિષ્ય પણ પ્રાણ ન્યોછાવર કરી દેતા, એવા ગુરુ શિષ્યની જોડી ત્યારે હતી એમ। આજે તો ગુરુ જ ખોટા થઈ ગયા છે, શિષ્ય શું પ્રાણ દેશે, આવી વાત છે। આજે જ રમેશ બાબાના આશ્રમમાં બ્યાહુલા પૂરા થયા, એક સંત આવ્યા હતા રમેશ બાબાના દર્શન કરવા માટે, એટલા અકળાઈને હાલતા હતા, એટલા અકળાઈને હવે આ શું ગુરુ બનીને બેઠા છે અને શું એ મહાપુરુષોના દર્શન કરશે જેના માટલું અકળપણું છે, આવી વસ્તુ છે। તો વિઠ્ઠલ વિપુલદેવજીએ અંજળ છોડી દીધું, જમવાનું ભાવતું નથી વિઠ્ઠલ વિપુલદેવજીને અને 7 દિવસ સુધી વિઠ્ઠલ વિપુલદેવજી અન્ન લીધા વગર રોતા રહ્યા એમ। અન્ન લીધું નહીં, બસ રડે જ જાય તો રસિક સમાજમાં ચિંતા ઉત્પન્ન થઈ ગઈ એમ। વૃંદાવનના રસિક સમાજમાં ખલબલી મચી ગઈ કે આવડો મોટો રસિક વિઠ્ઠલ વિપુલદેવજી જેવા રસિક જો આ રીતે અંજળ નહીં લીએ અને ધરતી છોડીને વયા જશે તો આપણા જેવા રસિકોનું પાલન પોષણ કોણ કરશે? જો બધાય રસિકો વિયોગમાં શરીર છોડી દીધીએ તો બિચારા પાછલા જીવનું પાલન પોષણ કેવી રીતે થાય? પાછલા જીવ માટે તો કઈક વ્યવસ્થા હોવી જોઈએ ને। એટલે બધા રસિકો એમ કહે છે કે ગમે એમ કરીને વિઠ્ઠલ વિપુલદેવજીનું ભોજન લેવડાવો અને આંખની પટ્ટી હટવાવો, એ કહે તો ઈ આવો રસિક ટકી રહેશે તો આપણા જેવાને કઈક સત્સંગ મળશે, હરિકથા મળશે, નહીં તો રસિક સમાજ અનાથ થઈ જશે। એટલે બધા રસિકોએ નિર્ણય કર્યો કે રાસલીલા બોલાવો, એ કહે રાસલીલા કરાવો, એ કહે જો વિઠ્ઠલ વિપુલદેવજીને રાસલીલાના ઠાકુર અને શ્રીજી એમ કહેશે કે પટ્ટી ખોલી નાખો તો એ જરૂર પટ્ટી ખોલી નાખશે, કારણ કે રાસલીલાના ઠાકુરજીનું બધા માન રાખે જો, એવડા વિઠ્ઠલ વિપુલદેવજી એવા મહાપુરુષ પણ એમ કહે છે કે રાસલીલાનું માન રાખતા છે। રાસલીલા ઠાકોરજી કહી દે ભાઈ પટ્ટી ખોલી નાખો એટલે ખોલી નાખતા। આજે પણ રાસલીલાના ઠાકોરજીનું એટલું જ માન છે। તો મારો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે રાસલીલાના ઠાકોરજી મુગટ અને ચંદ્રિકા પહેરે ત્યાં સુધી સાક્ષાત રાધાકૃષ્ણ જ છે અને સાક્ષાત રાધાકૃષ્ણ કોઈ આદેશ આપતા હોય તો એ પાલન કરવું જોઈએ, નિશ્ચિત પાલન કરવું જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। તો આ રીતે બધા રસિકોએ ભેગા મળીને પૈસા ખર્ચીને રાસલીલા બોલાવી, રાસલીલા બોલાવી પછી રાસલીલા ચાલુ કરી એટલે બધા સંતો ગયા અને કીધું હાલો મહારાજ રાસલીલા જોવા। એમનો કીધું કે મેં તમારી પટ્ટી ખોલાવી છે, તો વિઠ્ઠલ વિપુલદેવજી જાય જ નહીં એમ, તો વિઠ્ઠલ વિપુલદેવજી શેના જાય? પણ એને કીધું મહારાજ રાસલીલા છે તો તમે જોવા માટે પધારો, બધા રસિકો પધાર્યા છે।
એમાં હરિરામ વ્યાસ જે વિશાખા સખીનો અવતાર હતા ઈ એને બોલાવા ગયા, કારણ કે સાધારણ સાધુથી તો ઈ આવ્યા નહીં એમ. સાધારણ સાધુ બોલાવે છે તો ઈ આવતાય નથી. એટલે હરિરામ વ્યાસજી વિશાખા સખીનો અવતાર એ વિઠ્ઠલ વિપુલદેવજીને બોલાવા જાય છે. ત્યારે એને એમ થયું કે ગુરુ રાજ્ઞા કરી હસી, આવડા મોટા મહાપુરુષ બોલાવા આવ્યા છે તો હવે મારે જવું જોઈએ. આવડા મોટા મહાપુરુષને ના પડાય, કારણ કે મર્યાદા વિરોધ છે. આવડા મોટા મહાપુરુષને કોઈ ના પાડે, મર્યાદા થોડી કહેવાય કે આપણે આવડા મોટા મહાપુરુષને ના પાડી દઈએ. ક્યારેક મન ગમતું થાય નહીં ને તો એ મહાપુરુષની વાતમાં હામાં હા ભેળવી દેવાય, એમાં જ બધું મંગલ હમાયેલું છે. એટલે હરિરામ વ્યાસજીએ કીધું એટલે વિઠ્ઠલ વિપુલદેવજી રાસલીલામાં આવ્યા. રાસલીલામાં આવ્યા ને તો શ્રીજી અને ઠાકુરજી નાચતા નાચતા વિઠ્ઠલ વિપુલદેવજી પાસે આવે છે અને વિઠ્ઠલ વિપુલદેવજીનો હાથ પકડીને રાસલીલાના સ્ટેજ ઉપર લઈ જાય છે. સ્ટેજ ઉપર લઈ જાય અને રાધા રાણી એમ કહે છે કે બાબા આંખ કી પટ્ટી ખોલકર મેરા દર્શન તો કર લો. રાધા કૃષ્ણ એમ કહે છે. ખાસ કરીને રાધા રાણી કહે છે કે બાબા આંખની પટ્ટી ખોલીને મારા દર્શન તો કરી લ્યો એમ. એવું રાધા રાણીએ કીધું ને તો વિઠ્ઠલ વિપુલદેવજી પ્રિયા પ્રિયતમને પૂછે છે મેરે સ્વામીજી કહા હે. ધન્ય છે એની ગુરુ નિષ્ઠા, તો એ ગુરુને યાદ કરે છે કે હું પટ્ટી ખોલીને પ્રિયા પ્રિયતમ તમારા દર્શન તો કરું, પણ મારા સ્વામીજી ક્યાં છે? મારા સ્વામીજી તો હશે ને અહીંયા કે મતલબ મારા ગુરુ તો यहाँ હશે ને કે. ત્યારે પ્રિયાજુ કહે છે વહ તો મેરે નિત્ય સખી પરિકર में सम्मिलित हो गए हैं. પ્રિયાજુ કહે છે કે તમારા ગુરુ તો સ્વામી હરિદાસ તો મારા નિત્ય પરિકરમાં સંમિલિત થઈ ગયા, મારા ધામમાં આવી ગયા. મતલબ તો સાક્ષાત પાછા લલિતા બની ગયા. મારા ગુરુ તારા ગુરુ તો કે લલિતા બનીને મારી લીલામાં સંમિલિત થઈ ગયા છે. તો વિઠ્ઠલ વિપુલદેવજી શું કહે છે કરુણા નિધિ મમ સ્વામીની तुम पकड़ियो मम हाथ, अब करुणा કરી લાડીલી રાખીએ अपने साथ. એમ કે હે રાધા રાણી, હે કરુણામય, તમે મારો હાથ પકડી લીધો છે, હાથ પકડી લીધો છે, તમે કરુણા કરીને મને તમારી પાસે રાખી લ્યો. મારે તમારી પાસે જ હવે રહી જવું છે. અને હા સ્વામીની, હા સ્વામીજી, હા ગુરુજી એમ કરતા કરતા એને પટ્ટી ખોઈલી. પટ્ટી ખોઈલી તો સીધા રાધા રાણી ની અંદર જ સમાઈ ગયા. શરીર છોડી દીધું, નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયા. અને આખા રસિક સમાજમાં હાહાકાર મચી ગયો કે વિઠ્ઠલ વિપુલદેવજીએ શરીર છોડી દીધું, શરીર છોડી દીધું. એટલે તો વિઠ્ઠલ વિપુલદેવજી માટે નાભાજીએ લખ્યું છે વિપુલ વિઠ્ઠલ રસ સાગર. એ રસનો સાગર હતા વિઠ્ઠલ વિપુલદેવજી કે જેને શરીર છોડી દીધું. સ્વામી હરિદાસમાં એક ગ્રંથ બહાર પડ્યો છે અષ્ટછાપની વાણી. એના 8 મહાપુરુષ થયા છે સ્વામી હરિદાસ નીચે. એને બહુ સરસ વાણી લખી છે. મારી પાસે ગ્રંથ તો છે 1000 પાનાનો ગ્રંથ છે, પણ અફસોસ મારા દુર્ભાગ્ય છે કે મને વાંચવાનો ટાઈમ મળતો નથી. બીજા કેટલાય ગ્રંથો હોય છે એમાં નજર નાખું છું એટલે ટાઈમ જ મળતો નથી. 1000 પાનાનો એ ગ્રંથ છે અષ્ટછાપની વાણી. એમાં બધા રાધા કૃષ્ણની લીલાઓના જ પદો છે. અથવા તો હાવ સાચી વાત કહું ને તો અહીંયા કોઈ મારી પાસે એવો રસિક લીલા સાંભળવા વાળો આવ્યો જ નથી કે જેના માટે રાધા રાણી મને પુસ્તક ખોલાવે. હું તો હવે એવું માનવા માંડ્યો છું કે મારી પાસે ઈ જ વચાવે છે રાધા રાણી.